નમસ્કાર. આગળના વ્યાખ્યાનમાં આપણે હર્ષના જીવન અને સમય વિશે માહિતી પ્રાપ્ત કરી. આજના વ્યાખ્યાનમાં આપણે હર્ષની કૃતિઓ વિશે ચર્ચા કરીશું. હર્ષે 3 કૃતિઓની રચના કરી હોવાનું મનાય છે. એમાં 2 એમની નાટિકાઓ છે અને 1 નાટક છે. નાટિકાઓમાં પ્રિયદર્શિકા અને રત્નાવલીનો સમાવેશ થાય છે અને નાગાનંદ એ એમનું નાટક છે. આ પ્રિયદર્શિકા અને રત્નાવલી બંને 4 અંકની છે અને નાગાનંદ એ 5 અંકનું નાટક છે. સાહિત્યશાસ્ત્રીઓએ જે રૂપકોના લક્ષણો આપ્યા છે એમાં સ્પષ્ટ કહ્યું છે કે 5 અંકથી ઓછા અંકવાળું જો કોઈ રૂપક હોય તો તેને નાટિકા માનવી. 4 કે 4 અંકથી ઓછા અંકનું રૂપક હોય તો એને નાટિકા માનવી. તો પ્રિયદર્શિકા અને રત્નાવલી બંને 4 અંકના છે અને એટલા માટે એનો સમાવેશ નાટિકામાં કરવામાં આવ્યો છે. હર્ષની જે કૃતિઓ આપણને પ્રાપ્ત થાય છે એમાં જે પ્રિયદર્શિકા છે એ પ્રિયદર્શિકા એ એમની પ્રથમ રચના મનાય છે. પ્રિયદર્શિકા 4 અંકની નાટિકા છે. સાહિત્ય દર્પણકાર વિશ્વનાથે નાટિકાના જે લક્ષણો આપ્યા છે એ મોટા ભાગના બધા જ લક્ષણો આ પ્રિયદર્શિકામાં આપણને જોવા મળે છે. એમણે નાટિકાના લક્ષણો આપ્યા છે કે નાટિકાનું કથાવસ્તુ કવિકલ્પિત હોય, નાટિકામાં 4 અંક હોય, નાટિકાનો જે નાયક છે એ પ્રસિદ્ધ ધીર લલિત હોય અને એની જે નાયિકા છે નાટિકાની એ કોઈ રાજકુમારી હોય. આટલી બાબતો સાહિત્ય દર્પણકારે નાટિકાના લક્ષણોમાં આપણને આપી છે. આ જે લક્ષણો છે એ લક્ષણો અનુસાર પ્રિયદર્શિકાનું જે કથાવસ્તુ છે એ કવિકલ્પિત છે. પ્રિયદર્શિકા 4 અંકની છે. એનો જે નાયક છે પ્રસિદ્ધ અને ધીર લલિત રાજા વત્સ છે અને એની નાયિકા રાજકુમારી છે જેનું નામ છે પ્રિયદર્શિકા. આ જે પ્રિયદર્શિકા છે એ નાયિકાના નામ ઉપરથી એને શીર્ષક અપાયેલું છે. એનું કથાવસ્તુ આપણે ટૂંકમાં જોઈએ તો આ મુજબ છે. કલિંગના રાજા દ્વારા પોતાના પિતા દ્રઢવર્માને મારી નખાતા રાજકુમારી પ્રિયદર્શિકા રાજા વત્સના અંતઃપુરમાં રાણી વાસવદત્તાની દાસી અરણ્યિકા તરીકે રહે છે. અહીંયા એણે પોતાનું નામ રાખ્યું છે અરણ્યિકા. અરણ્યમાંથી મળેલી છે અને અરણ્યિકા. એક દિવસ પ્રમદવનમાં કેટલાક મોર તેને હેરાન કરતા હોય છે અને એ સમયે રાજા વત્સ તેને બચાવે છે. આ જ વખતે બંને એકબીજા પ્રત્યે આસક્ત બને છે, એકબીજા પ્રત્યે આકર્ષાય છે. સમય જતાં એક વખત રાણી વાસવદત્તાના મનોરંજન માટે રંગમંચ પર એક નાટક ભજવાય છે. એ નાટકમાં અરણ્યિકા એ વાસવદત્તા બને છે અને એની સખી મનોરમા એ રાજા વત્સનો વેશ લઈને અભિનય કરવાની છે. આ નાટક જ્યારે રંગમંચ પર ભજવાય છે ત્યારે અરણ્યિકા વાસવદત્તા બને છે
અને રાજા વત્સનો અભિનય કરનારી એની જે સખી છે મનોરમા, એને બદલે સ્વયં રાજા વત્સ ઉપસ્થિત થાય છે. આ બાજુ જ્યારે વાસવદત્તાને અરણિકા અને રાજા વત્સના પ્રણયની જાણ થાય છે, ત્યારે વાસવદત્તા આરણિકાને કારાગારમાં કેદ કરે છે. રાજકુમારી છે, પોતાનું અપમાન થયું છે, એ અપમાનને કારણે એ નિરાશ થઈ જાય છે અને ઝેર પી લે છે. પરંતુ રાણી વાસવદત્તાના સૂચનથી, અનુરોધથી રાજા વત્સ પોતાની પાસે જે વિદ્યા હતી એ વિદ્યાથી આરણિકાના ઝેરનો પ્રભાવ દૂર કરી દે છે. અને એ જ સમયે દ્રઢવર્માનો જે કંચુકી છે એ ત્યાં આવે છે. કંચુકી આરણિકાને ઓળખી જાય છે અને જ્યારે વાસવદત્તાને જાણ થાય છે કે આરણિકા એ રાજકુમારી છે અને તેની માસીની દીકરી બહેન છે, ત્યારે સામે ચાલીને વાસવદત્તા આરણિકાના વિવાહ રાજા વત્સ સાથે કરાવે છે. આ એનું કથાનક છે. આ જે નાટિકા છે એ નાટિકામાં ભ્રમરબાધા પ્રસંગ આવે છે. આ જે ભ્રમરબાધા પ્રસંગ છે એમાં કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમાં જે પ્રસંગ આવે છે ભ્રમરબાધાનો, એ પ્રસંગ સાથે સામ્ય ધરાવે છે. તથા માલવિકાગ્નિમિત્રમાં જે પ્રેમ વ્યાપાર અને વિષપાનનો પ્રસંગ છે, એ પ્રસંગ અને આ નાટિકાનો, પ્રિયદર્શિકા નાટિકાનો જે પ્રસંગ છે, રાજા અને આરણિકા વચ્ચેના પ્રણયનો અને આરણિકાના વિષપાનનો જે પ્રસંગ છે, એ માલવિકાગ્નિમિત્રના પ્રસંગ સાથે સામ્ય ધરાવે છે. એટલે એવું કહી શકાય કે પ્રિયદર્શિકા ઉપર, એટલે કે રાજા હર્ષ ઉપર કાલિદાસનો સ્પષ્ટ પ્રભાવ છે. કાલિદાસના પ્રભાવને કારણે એમણે પોતાની આ નાટિકામાં કેટલાક પ્રસંગોને રજૂ કર્યા છે. આ જે પ્રિયદર્શિકા છે એનું કથાવસ્તુ બૃહદ કથામાંથી લીધું છે, પરંતુ એનો જે વિકાસ છે એ વિકાસમાં કવિએ પોતાનામાં રહેલી જે કાવ્ય પ્રતિભા છે એનો પૂરતો પરિચય કરાવ્યો છે. આનું જે કથાવસ્તુ છે, કથાવસ્તુ શિથિલ છે, મંદ ગતિએ વહે છે, અને છતાં પણ જે ત્રીજો અંક છે, ત્રીજા અંકમાં ગર્ભ નાટકનો વિન્યાસ નાટ્યકારે ખૂબ કુશળતાથી કર્યો છે. જે ઘટનાઓ ઘટી છે એનું સંયોજન અને ભાવોની જે અભિવ્યક્તિ છે એ ખૂબ જ સુંદર રીતે રજૂ કરાઈ છે. વાસવદત્તાનો પ્રણયજનિત જે ક્રોધ છે એનું કવિએ જે વર્ણન કર્યું છે એ ખૂબ જ રોચક અને સ્વાભાવિક છે. કારણ કે પોતાનો પતિ બીજા પ્રત્યે આકર્ષાયો છે અને એને કારણે વાસવદત્તા ક્રોધિત છે. તો આ જે વર્ણન છે એ ખૂબ જ અત્યંત રોચક છે અને સાથે સાથે એકદમ સ્વાભાવિક પણ છે. અને એ જ રીતે રાજા વત્સની જે દુવિધાપૂર્ણ મનસ્થિતિ છે, એક બાજુ એ આરણિકા પ્રત્યે આકર્ષાયો છે, બીજી બાજુ વાસવદત્તાના ખોફનો એને ડર છે. વાસવદત્તા ગુસ્સે થઈને ચાલી જશે એવો એને ડર છે. અને આ બંને વચ્ચે એનું જે મન છે એ મન દોલાયમાન સ્થિતિમાં છે.
એનું જે વર્ણન છે એ વર્ણન ખૂબ જ પ્રભાવશાળી છે. આ જે એની મનસ્થિતિનું વર્ણન કરતો જે શ્લોક છે, સ્વેદાંબઃ કણભિન્ન ભીષણ, એ જે શ્લોક છે એ શ્લોકની વિશેષતા એ છે કે વાસવદત્તાના ક્રોધનું જે વર્ણન છે એમાં કવિએ ગૌડી રીતિનો આશ્રય લીધો છે, અને આરણિકાના મુખના સૌંદર્યનું જે વર્ણન છે એમાં વૈદર્ભી રીતિનો. એક જ શ્લોકમાં અહીંયા નાટ્યકાર 2 રીતિનો પ્રયોગ કરે છે. એ આ શ્લોકની મોટામાં મોટી વિશેષતા છે. અને આ જ સિદ્ધ કરે છે કે હર્ષ એ માત્ર રાજા જ હતા એવું નથી, એ વિદ્વાન લેખક પણ હતા. એમની બીજી કૃતિ છે રત્નાવલી. આ રત્નાવલી પણ 4 અંકની નાટિકા છે. એનો જે નાયક છે એ નાયકનું નામ છે ઉદયન, અને એની નાયિકાઓ જે છે એ 2 નાયિકા છે. એક તો રાણી વાસવદત્તા અને બીજી એની નાયિકા છે સાગરિકા, જે વાસવદત્તાની દાસી છે. વાસ્તવમાં એ દાસી નથી, કથાનક આપણે જોઈએ ત્યારે ત્યાં સ્પષ્ટતા થશે. તો રાજા ઉદયન અને દાસી સાગરિકાના પ્રણય અને વિવાહની કથા આ રત્નાવલીમાં જોવા મળે છે. આગળનું આપણે જે નાટિકા જોઈ પ્રિયદર્શિકા, એનું કથાવસ્તુ પણ આવું જ છે. એમાં રાજા વત્સ, એટલે કે વત્સ દેશનો રાજા છે, એને નામ આપ્યું છે વત્સ. અહીંયા નાયકનું નામ આપ્યું છે ઉદયન. ત્યાં પણ રાણી વાસવદત્તા છે, અહીંયા પણ રાણી વાસવદત્તા છે. ત્યાં એની દાસી તરીકે રહેનારી રાજકુમારી આરણિકા છે. અહીંયા વાસવદત્તાને ત્યાં દાસી તરીકે રહેનારી સાગરિકા એ નાટકની નાયિકા છે. કથાવસ્તુ આપણે જોઈએ તો એનું કથાવસ્તુ આ પ્રમાણે છે. મહામંત્રી યૌગંધરાયણે સિદ્ધ પુરુષોની જે વાણી હતી, ભવિષ્યવાણી હતી, એ ભવિષ્યવાણી સાંભળી હતી, અને એ અનુસાર એમણે સિંહલ નરેશ વિક્રમબાહુની પુત્રી રત્નાવલીને જે કોઈ પરણશે એ ચક્રવર્તી સમ્રાજ્ઞ બનશે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી હતી સિદ્ધ પુરુષોએ. આ ભવિષ્યવાણી ઉપર વિશ્વાસ રાખીને પોતાના રાજાના ઉત્કર્ષ માટે રત્નાવલી સાથે તેનો વિવાહ થાય એ હેતુથી યૌગંધરાયણે સિંહલ નરેશ પાસે પ્રસ્તાવ મોકલ્યો હતો. ઉદયનની રાણી વાસવદત્તા એ સિંહલેશ્વરની ભાણી હતી, અને આથી સિંહલેશ્વરે વાસવદત્તાના હિત ખાતર યૌગંધરાયના પ્રસ્તાવને એમણે અસ્વીકાર કર્યો. પોતાના રાજાનો ઉત્કર્ષ કરવા કોઈ પણ ભોગે યૌગંધરાયણ તૈયાર હતો. એટલે એણે રાણી વાસવદત્તા લાવાણકમાં લાગેલી આગમાં બળી મરી છે એવી અફવા ફેલાવી, અને ફરીથી એણે કાંચુકી બ્રાભવ્ય મારફતે સિંહલ નરેશને ઉદયન સાથે રત્નાવલીના વિવાહનો પ્રસ્તાવ મોકલ્યો. પહેલી વખત એ પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો નહોતો, કારણ કે વાસવદત્તા પોતાની ભાણી જ હતી, અને એટલા માટે સ્વીકારાયું નથી. હવે આ બાજુ યૌગંધરાયણે અફવા ફેલાવી કે વાસવદત્તા તો આગમાં બળી મરી, અને ફરીથી એણે પ્રસ્તાવ મોકલ્યો, જેનો સ્વીકાર સિંહલેશ્વરે કરી દીધો. સિંહલેશ્વરે પોતાના અમાત્ય વસુભૂતિ
અને કંચુકી પ્રાભવ્ય સાથે પોતાની પુત્રી રત્નાવલીને ઉદયન પાસે મોકલી. સમુદ્ર માર્ગે મોકલી. રસ્તામાં સમુદ્રમાં તોફાન આવ્યું અને તોફાન આવતા એનું જે વહાણ હતું એ વહાણ ભાંગી ગયું અને ત્રણેય જણ દરિયામાં ડૂબ્યા. આ બાજુ કૌશાંબીના વેપારી દ્વારા રત્નાવલીને બચાવવામાં આવી અને રત્નાવલીને મહામંત્રી યૌગંધરાયણને સોંપવામાં આવી. યૌગંધરાયણે સાગરમાંથી મળી હોવાથી એને સાગરિકા નામ આપ્યું અને રાણી વાસવદત્તાને સોંપી. એટલે કે વાસવદત્તાને પાસે એને દાસી તરીકે મૂકી. સાગરિકા રાજકન્યા હતી અને રૂપમાં પણ ખૂબ જ દેખાવડી હતી. સંસ્કૃત કવિઓ, લેખકો, નાટ્યકારો પોતાની નાયિકાઓને ઉચ્ચ વર્ણમાં જન્મેલી તો વર્ણવે જ છે. સાથે સાથે એમની માન્યતા પણ એવી છે કે ઉચ્ચ વર્ણમાં જન્મી હોય એ વ્યક્તિ દેખાવમાં સુંદર જ હોય. તો નાયિકા સાગરિકા પણ દેખાવમાં ખૂબ જ સુંદર હતી. એ પોતાના રૂપથી ઉદયનને આકર્ષે તો વાસવદત્તા આકર્ષે એ આશયથી યૌગંધરાયણે વાસવદત્તા પાસે એને મૂકી હતી. આ બાજુ આવી સુંદર કન્યા પ્રત્યે પોતાનો પતિ કે જે ચંચળ વૃત્તિનો છે એ આકર્ષાય નહીં એ માટે વાસવદત્તાએ સાગરિકાને રાજાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો, એને સંતાડવી રાખી. પરંતુ એક વખત નગરમાં ઉજવાઈ રહેલો જે મદન મહોત્સવ હતો એ મદન મહોત્સવ પ્રસંગે આ સાગરિકા વાસવદત્તા પાસે કામ પૂજાની સામગ્રી લઈને પહોંચી છે. અહીંયા ઉદયન પણ આવવાનું હતું એટલે વાસવદત્તાએ સપ્રયોજન સારિકાને સાચવવાના હેતુથી એ બહાનાથી સાગરિકાને ત્યાંથી દૂર મોકલી. કુતૂહલવશ સાગરિકા છુપાઈને કામ પૂજા જુએ છે. કામદેવના સ્વરૂપમાં ઉદયનની પૂજા વિધિ જોઈ અને સાગરિકા એના પ્રત્યે આકર્ષાય છે. બીજા અંકમાં વિરહાતુર સાગરિકા કદલી ગૃહમાં એક ચિત્રફલક પર ઉદયનની છબી દોરે છે અને એ રીતે પોતાના મનને બહેલાવાનો પ્રયાસ કરે છે. તેની સખી સુસંગતા તેની જોડે સાગરિકાની છબી દોરે છે. સાગરિકાએ ઉદયનની છબી દોરી છે. સાગરિકાની જે સખી છે સુસંગતા એ સાગરિકાની છબી ઉદયનની છબી સાથે દોરે છે. કામદેવ અને રતિના બહાને દોરાયેલી બંને પ્રેમીઓની જે છબી છે એ છબી સમક્ષ સાગરિકા પોતાના ઉદયન માટેના પ્રેમનો એકરાર કરે છે. અને એટલામાં જ ત્યાં અચાનક આવી પહોંચેલ એક વાનર સારિકા નામની જે પોપટ છે એનું પિંજરું ખોલી નાખે છે અને સારિકા ઉડી જાય છે. આ બાજુ લતા મંડપમાં રાજા અને વિદૂષક આવે છે. સારિકા ઉડીને લતા મંડપમાં જઈ પહોંચી છે અને સાગરિકાએ સુસંગતતાને કહેલી જે વાત હતી એ વાત સારિકા ત્યાં બોલી જાય છે. અને એ સમયે ઉદયનને કોઈ અજ્ઞાત સુંદરીના પ્રણયની પ્રતીતિ થાય છે. ત્યાં એ ચિત્રફલક જુએ છે અને ચિત્રફલક જોઈને ઉદયન બધી વાત સમજી જાય છે. આ બાજુ ચિત્રફલક પાછું લેવા આવેલી સુસંગતા પ્રેમીઓનું મિલન કરાવે છે. વાસવદત્તા આવી પહોંચે એ પહેલા સાગરિકા ત્યાંથી ચાલી જાય છે. પરંતુ વાસવદત્તા ચિત્રફલક જોઈને સમગ્ર પરિસ્થિતિને પામી જાય છે અને
તે પોતાની શિરોવેદનાનું બહાનું કાઢે છે અને શિરોવેદનાના બહાને ત્યાંથી ચાલી જાય છે. રાજા તેને મનાવવાનો પ્રયત્ન કરે છે, એની પાછળ પાછળ જાય છે. ત્રીજા અંકમાં વિદૂષક સુસંગતા સાથે મળી રાજા અને સાગરિકાના મિલનની યુક્તિ વિચારે છે. સાગરિકાએ રાણી વાસવદત્તા અને સુસંગતાએ વાસવદત્તાની દાસી કાંચનમાલાના વેશમાં ઉદયનને મળવાની યોજના ગોઠવી. આ યોજનાની વાત કાંચનમાલા સાંભળી ગઈ છે અને એ વાસવદત્તાને આ સમગ્ર યોજના કહી સંભળાવે છે. એટલે વાસવદત્તા સાગરિકા પહોંચે એ પહેલા જ મિલન સ્થાને પહોંચી ગઈ છે. તે ઉદયન અને સાગરિકાના પ્રેમાલાપ અને કામયુક્ત ચેષ્ટાઓનો સાક્ષાત્કાર કરે છે. ઉદયન તેને સાગરિકા માની છે અને સાગરિકા માનીને પોતાના પ્રણયને એ વાસવદત્તા સમક્ષ વ્યક્ત કરે છે. હવે જ્યારે પરિસ્થિતિ અસહ્ય બને છે ત્યારે વાસવદત્તા પોતાની જાતને જાહેર કરે છે અને રાજાને ઠપકો આપીને ત્યાંથી ગુસ્સે થઈને ચાલી જાય છે. આ બાજુ મોડી પડેલી સાગરિકા રાજાની પરિસ્થિતિ સાંભળે છે અને દુઃખી થાય છે. પોતાને કારણે રાજાને વાસવદત્તાનો ઠપકો મળ્યો છે એ સાંભળીને એ ગળે ફાંસો ખાય છે. રાજા અને વિદૂષક ત્યાં આવે છે. પોતાને કારણે ગળે ફાંસો ખાતી સાગરિકાને વાસવદત્તા સમજીને રાજા તેને બચાવવા જાય છે. આ બાજુ રાણી વાસવદત્તાને પોતાની ભૂલ સમજાય છે અને ભૂલ સમજાતા એ રાજા પાસે આવે છે. એટલામાં ક્રોધથી શરમ અનુભવતી વાસવદત્તા રાજાને મનાવવા આવી છે અને પ્રેમીઓને એક સાથે જોઈને ક્રોધે ભરાયેલી રાણી વાસવદત્તા વિદૂષકને કેદ કરે છે અને સાગરિકાને પકડી જાય છે. ચોથા અંકમાં વિદૂષકને માફ કરવામાં આવે છે અને સાગરિકાને રાણી કેદમાં પુરાવે છે. ઉદયન એને બચાવવામાં સમર્થ નથી અને એ જ સમય દરમિયાન ઉદયનનો જે સેનાપતિ છે રૂમણવાન એ કૌશલ રાજને હરાવીને એને મારી નાખ્યાના સમાચાર આવે છે. આ બાજુ ઐન્દ્રજાલિક એટલે કે જાદુગર જાદુના પ્રયોગો બતાવે છે. એ જ વખતે સાગરમાંથી બચેલા વસુભૂતિ અને કંચુકી આવે છે અને ઐન્દ્રજાલિકને વિદાય કરવામાં આવે છે. વસુભૂતિ દરિયાઈ તોફાન, વહાણભંગ અને રાજકુમારી રત્નાવલીના ગુમ થવાની વિતક કથા કહી સંભળાવે છે. આ સમય દરમિયાન વાસવદત્તાના અંતઃપુરમાં આગ લાગે છે. પરિણામે વાસવદત્તા ગભરાય છે કારણ કે જે ભાગમાં આગ લાગી છે એમાં એણે સાગરિકાને કેદ કરી હતી. ગભરાયેલી વાસવદત્તા ઉદયનને સાગરિકાને બચાવી લેવા માટેની વિનંતી કરે છે. ઉદયન સાગરિકાને બચાવવા આગમાં કૂદી પડે છે અને બેડીથી બંધાયેલી સાગરિકાને ઉદયન બચાવી લે છે. જો કે આ આગ બનાવટી હતી, ઐન્દ્રજાલિકની કરામત હતી. રત્નાવલીને વસુભૂતિ ઓળખી જાય છે. એણે પહેરેલી જે રત્નમાલા છે એના પુરાવારૂપ બને છે અને યૌગંધરાયણ પોતાની સમગ્ર જે યોજના છે એનો અહીંયા ઘટસ્ફોટ કરે છે, જાહેર કરે છે. રત્નાવલી વાસવદત્તાની મામાની દીકરી હતી. આથી વાસવદત્તાએ રત્નાવલીના લગ્ન
ઉદયન સાથે કરાવ્યા. આમ આપણે જોઈએ તો પ્રિયદર્શિકા અને રત્નાવલી બંને નાટિકાઓમાં ઘણું સામ્ય છે, પરંતુ રત્નાવલીમાં હર્ષની જે નાટ્ય કલા છે એ ચરમસીમા પર છે. પ્રિયદર્શિકા એની પ્રથમ નાટિકા હતી, પ્રથમ રચના હતી, પરંતુ રત્નાવલી એની બીજી રચના છે, એટલે એમાં એની જે નાટ્ય કલા છે એ ચરમસીમાએ પહોંચેલી છે. નાટિકાનું જે કથાવસ્તુ છે એ પણ સુગઠિત છે. પ્રિયદર્શિકાના કથાવસ્તુમાં શિથિલતા હતી, જ્યારે રત્નાવલીનું જે કથાવસ્તુ છે એમાં ગતિશીલતા છે. અર્થ પ્રકૃતિઓ, સંધિઓ તથા અવસ્થાઓનું પણ એમાં નિરૂપણ કરાયું છે. અને શાસ્ત્રીય દ્રષ્ટિએ પણ રત્નાવલી એ એક અનુપમ નાટિકા તરીકે પ્રસિદ્ધિ પામે છે. જે નાટ્યશાસ્ત્રીઓ છે એ નાટ્યશાસ્ત્રીઓએ કથાવસ્તુ, નાટકીય તત્વો વગેરે માટે મોટા ભાગના જે ઉદાહરણો લીધા છે એ રત્નાવલીમાંથી જ લીધા છે, અને આ જ એની જે લોકપ્રિયતા છે એ લોકપ્રિયતાને સિદ્ધ કરે. ત્રીજી એમની કૃતિ છે નાગાનંદ, જે 5 અંકનું નાટક છે. એનું જે કથાવસ્તુ છે એ બૌદ્ધ કથા પર આધારિત છે તથા આત્મત્યાગનું સુંદર ઉદાહરણ છે. નાયક જીમુતવાહનના આત્મત્યાગની જે બૌદ્ધ આખ્યાયિકા હતી એના આધારે આ નાટકની રચના થઈ છે. જીમુતવાહન એ વિદ્યાધરોનો રાજા છે. તેના પિતા જીમુત કેતુ વાનપ્રસ્થ અંગીકાર કરી તપોવનમાં ગયા છે. પિતૃભક્ત જીમુતવાહન પણ તે પિતાની પાછળ જાય છે અને ત્યાં સિદ્ધોના રાજા મિત્રાવસુ સાથે એની મિત્રતા થાય છે. મિત્રાવસુની બહેન મલયવતીને ગૌરીએ સ્વપ્નમાં ભાવિ પતિના દર્શન કરાવ્યા છે, અને એ વાત એ પોતાની સખીને કહી રહી છે. આ બંને વચ્ચેની વાત જીમુતવાહન એક વૃક્ષ પાછળ સંતાઈને સાંભળે છે. ત્યારબાદ વિદૂષક બંને પ્રેમીઓનું મિલન કરાવે છે અને બંને પ્રેમીઓ પોતાના પ્રેમનો એકરાર કરે છે. બીજા અંકમાં કામપીડા અનુભવતી જે મલયવતી છે એ પ્રમદવનમાં એક શિલા પર બેઠી છે. એને કંઈક અવાજ સંભળાય છે અને એ અવાજ સંભળાતા એ ત્યાંથી ચાલી જાય છે. આ બાજુ કામપીડા અનુભવતો રાજા ત્યાં આવે છે. તે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. એનો મિત્ર મિત્રાવસુ પણ ત્યાં આવે છે અને પોતાની બહેનનો હાથ એને સોંપવાનું જણાવે છે. પરંતુ જીમુતવાહન પોતાની પ્રિયાનું નામ જાણતો નથી, એટલે એણે મિત્રાવસુની જે વાત છે એનો એણે ઇનકાર કર્યો છે. આ બાજુ મલયવતી ગળે ફાંસો ખાવા માટે તૈયાર થાય છે. તેની સખીઓ એને સહાય માટે બૂમો પાડે છે અને એ બૂમો સાંભળીને જીમુતવાહન ત્યાં પહોંચે છે. ચિત્ર બતાવીને પોતાના પ્રણયની ખાતરી કરાવે છે અને બંનેના લગ્ન થાય છે. ત્રીજો જે અંક છે, ત્રીજા અંકમાં પ્રેમીઓ પ્રમદવનમાં આનંદ કરે છે. આ બાજુ શત્રુઓએ પોતાનું રાજ્ય ઝૂંટવી લીધું છે એવા સમાચાર જીમુતવાહનને મળે છે અને એ સમાચારને હર્ષપૂર્વક વધાવી લે છે. ચોથા અંકમાં મિત્રાવસુ સાથે ફરતા એક વખત જીમુતવાહનને હાડકાનો ઢગલો જોવા મળે છે. આ જે હાડકા છે, હાડકા ગરુડને ભોજન માટે અપાયેલા સર્પોના છે, સાપના છે. પોતાના પ્રાણના ભોગે સાપોનું જીવન રક્ષવાનો જીમુતવાહને નિર્ધાર કર્યો છે. મિત્રાવસુથી છૂટો પડીને તે બલિસ્થાને જાય છે. આ બાજુ પોતાના એકના એક પુત્ર શંખચૂડનું આ જે બલિદાન આપવાનું હોવાથી તેની માતા વિલાપ કરી રહી છે. રાજા
તેને સ્થાને પોતાનું બલિદાન આપવાનું કહીને તેને આશ્વાસન આપે છે. શંખચૂડની માતા તેને આમ કરતા અટકાવે છે. બલિ પૂર્વેની પ્રાર્થના માટે તે મા દીકરો બંને મંદિરમાં જાય છે અને ત્યારે જીમૂત વાહન પોતાની જાતને બલિ તરીકે ગરુડ પાસે ધરી દે છે. ગરુડ તેને ઉપાડીને ઉડી જાય છે. છેલ્લા 5મા અંકમાં જીમૂત વાહનના મુકુટમાંથી પડી ગયેલો જે મણિ છે એ મણિ તેના પિતા અને પત્નીના હાથમાં આવે છે અને તે બંને ચિંતાતુર બને છે. શંખચૂડ અને તેની માની વાતથી એ બંને વાકેફ થાય છે, પણ હવે કોઈ ઉપાય નથી. નાયકનું અવસાન થયું છે, આ બાજુ ગરુડ પણ શર્મિંદો થાય છે અને છેવટે ગૌરી આવે છે કે જેણે મલયવતીને પોતાના ભાવિ પતિના દર્શન કરાવ્યા હતા. એટલે ગૌરી મલયવતીને આપેલું પોતાનું વરદાન સાચું પાડવા માટે જીમૂત વાહનને સજીવન કરે છે અને ફરીથી રાજ્ય પ્રાપ્તિ કરાવે છે. આ બાજુ અમૃતની વૃષ્ટિ થાય છે અને અમૃતની વૃષ્ટિ થતાં ગરુડે હણેલા જે સાપ હતા એ પુનર્જીવિત થાય છે અને ગરુડ અંતે પોતાનો જે વેરનો ભાવ છે એને ત્યજી દે છે. આ રીતે આ જે નાટક છે એ નાટકમાં બૌદ્ધ ધર્મની સ્પષ્ટપણે છાપ જોવા મળે છે. આનું જે કથાવસ્તુ છે એ બૃહદ કથા અને વૈતાલ પંચવિંશતિમાં પણ જોવા મળે છે. આ જે નાટક છે એમાં અહિંસા, આત્મત્યાગ, દાન, દયા, પરોપકાર વગેરેનું મહત્વ બતાવાયું છે. એક બાબત એ નોંધપાત્ર છે અહીંયા કે આ જે નાટક છે એના પહેલા 3 અને અંતિમ 2 જે અંકો છે એ અંકોનું જે કથાવસ્તુ છે એ કથાવસ્તુમાં જોઈએ તો કથાનકની દ્રષ્ટિએ બંને વચ્ચે કોઈ સામ્ય નથી. પ્રથમ 3 અંકમાં પ્રણયનું કથાવસ્તુ છે અને છેલ્લા 2 જે અંકો છે એમાં પ્રણયનો ક્યાંય નિર્દેશ જ નથી. ત્યાં આખું કથાવસ્તુ જ બદલાઈ જાય છે. એટલે કથાનકની દ્રષ્ટિએ જોઈએ તો પ્રથમ 3 અને અંતિમ 2 અંકો વચ્ચે કોઈ સંબંધ જણાતો નથી. તો અહીંયા આપણે હર્ષના નામે જે 3 કૃતિઓ ઉપલબ્ધ છે એનું ટૂંકમાં કથાવસ્તુ આપણે જોયું. અસ્તુ.